ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम अथातो ब्रह्म जिज्ञासा जन्माद्यस्य यतः शास्त्रयोनित्वात् तत्त्वसमन्वयात्। तेरा तत्व समन्वयात चौथा सूत्रनी चर्चा चाली रही है। रत्नप्रभा भाष्य અને रत्नप्रभाના आधार पर एक 141 पान पर भाष्यकार कह્યું तत्व समन्वयात आ सूत्र ने समझावे છે। तू शब्द है पूर्व पक्ष व्यावृत्ति अर्थ है। तू शब्द છે એ ભાટ્ટ મત પૂર્વ પક્ષની વ્યાવૃત્તિ માટે છે, નિવારણ માટે છે। તत् તું સમન્વયાત તું એટલે પૂર્વ પક્ષની વ્યાવૃત્તિ માટે નિવૃત્તિ માટે। તत् સૂત્રનો તत् શબ્દ છે तद एट्ले ब्रह्म सर्वज्ञम सर्वशक्ति जगद उत्पत्ति स्थिति लय कारण वेदांत शास्त्रादेव अवगम्यते प्रतिज्ञा थी। तद ब्रह्म जो सर्वज्ञ से सर्वशक्ति सर्वशक्तिमान से जगद उत्पत्ति स्थिति लय कारण से वेदांत शास्त्राद एव अवगम्यते प्रतिज्ञा थी कि मात्र वेदांत शास्त्र थी जानी शकाय। अर्थात ब्रह्म ने परमात्मा ने जानवा माटे आपणी पासे वेदांत शास्त्र सिवाय बीजो कोई प्रमाण नहीं। प्रत्यक्ष अनुमान वगैरह प्रमाणों से एक कोई या प्रमाण ब्रह्म ने परमात्मा ने गोचर नहीं करता। कारण के जेने कारणे सर्व प्रमाण से जे सर्व प्रमाण जैसे एनो प्रेरक है ये आ प्रमाण एटले के प्रत्यक्ष वगैरह विषय ना बनी सके। તેથી વેદાંત શાસ્ત્રાદેવ અવગમ્યતે એટલે કે શબ્દથી આપણને વેદાંતના વાક્યોથી આપણને બ્રહ્મનો નિશ્ચય જન્મે। કથમ આપ સીધે કહો છો कि मात्र वेदांत शास्त्र थी आ ब्रह्मनो निर्णय था कि ज्ञान था समन्वयात। ये समन्वयात शब्दनो अर्थ समझावे छे। सर्वेषु हि वेदांतेषु वाक्यानि तात्पर्येण तस्य अर्थस्य प्रतिपादकत्वेन समनुगतानि।
સમન્વયાદ એટલે કે વેદાંતના બધા જ વાક્યોનું સમન્વય કરીએ, એમનો મધ્યસ્થ વિચાર આપણે જોઈએ કે બધા જ ઉપનિષદ છે એનું મુખ્ય પ્રયોજન શું છે. બધા એટલે બધા ઉપનિષદના ઉપદેશનું પ્રયોજન શું છે? એક જ છે, તો કે બ્રહ્મ છે એ બ્રહ્મને પ્રગટ કરવું. બ્રહ્મરૂપી પ્રમાણ છે. બ્રહ્મને પ્રગટ કરવું એટલે કે બ્રહ્મનું જ્ઞાન આપવું. સર્વેષુ હિ વેદાંતેષુ વાક્યાની તાત્પર્યેણ. વેદાંત શાસ્ત્ર ઉપનિષદો ઘણું બધું કહેતા હોય, પછી આપણે તાત્પર્ય એટલે કયા મુખ્ય અર્થને ધ્યાનમાં રાખીને આ બધું કહેવામાં આવતું હોય. ઉપનિષદમાં સૃષ્ટિનું પણ વર્ણન હોય, ઉપનિષદમાં ઘણા બધા અર્થવાદ હોય, ઘણું બધું વર્ણન હોય, પણ ઉપનિષદનો મુખ્ય સંદેશ કયો છે? તો કે બ્રહ્મનું પ્રતિપાદન કરવું. એ રીતે બધા જ ઉપનિષદ છે એના વેદાંતના વાક્યો છે એ આ રીતે જ બધી વસ્તુનો નિર્દેશ કરે છે. તો ભાષ્યકાર કહે છે સદૈવ સૌમ્ય ઇદમગ્ર આસીત એકમેવાદ્વિતીયમ. આ બધા વાક્યો જે છે એક અદ્વિતીય પરમાત્મા તત્વનો જ નિર્દેશ કરે છે. આત્મા વા ઇદમેક એવાગ્ર આસીત. આ સમગ્ર જગતની ઉત્પત્તિ પહેલા એક અદ્વિતીય આત્મા જ હતું. તદેતદ બ્રહ્મ પૂર્વમ અનપરમ અનંતરમ અબાહ્યમ. એ બ્રહ્મ એ અપૂર્વ છે, જેનો કોઈ પૂર્વ નથી, કારણ નથી, અકારણ છે. અને પરમ, જેનું પરમ પછી કોઈ નથી, અકાર્ય છે. અનંતરમ અબાહ્યમ. અનંતરમ જેનું કોઈ અંતર નથી, અર્થાત એક રસ છે. અબાહ્યમ જેનું કોઈ બાહ્ય નથી, બીજું કોઈ અંતર એટલે કે એના સિવાય કોઈ અદ્વિતીય છે. અયમ આત્મા બ્રહ્મ સર્વાનુભૂ. આત્મા સર્વનો અનુભવ એટલે અનુભવ સ્વરૂપ છે, અર્થાત ચિન્ન માત્ર છે, ચૈતન્ય સ્વરૂપ છે. બ્રહ્મવેદ અમૃતમ પુરસ્તાદ. મુંડકોપનિષદે કહ્યું કે બ્રહ્મ જે અમૃત બ્રહ્મ છે એ જ આ પુરસ્તાદ જે આગળ છે, પાછળ છે વગેરે, તો આગળ પાછળ જે કંઈ છે એ અમૃત સ્વરૂપ બ્રહ્મ જ છે. આ બધા જ વાક્યો જે છે ઇત્યાદિની વાક્યાની તાત્પર્યેણ એતસ્ય અર્થસ્ય પ્રતિપાદકત્વેન સમનુગતાની. આને બધા વાક્યો છે એ બધાનું તાત્પર્ય એક અદ્વિતીય બ્રહ્મના પ્રતિપાદનમાં છે. ન ચ તદ્ગતાનામ પદાનામ બ્રહ્મસ્વરૂપ વિષય નિશ્ચિતે. આ પ્રકારે જ્યારે શાસ્ત્રના તાત્વ નિશ્ચય થયો, ષડલિંગથી થાય. ઉપક્રમો સંહારો અધ્યાસો અભ્યાસો અપૂર્વતા ફલમ ઉપપત્તિ અર્થવાદો ઉપપત્તિ છે. આજે ષડલિંગ છે એ પરથી આપણે શાસ્ત્રના તાત્વ નિર્ણય કરી શકીએ. આ પ્રકારે બધા ઉપનિષદનું આપણે જ્યારે વિશ્લેષણ કરીએ ત્યારે એક જ તાત્પર્ય પ્રગટ થાય છે, અને તે છે બ્રહ્મ. ન ચ તદ્ગતાનામ પદાનામ બ્રહ્મસ્વરૂપ વિષય નિશ્ચિતે. સમન્વય જ્યારે ઉપનિષદના બધા જ પદો છે, બધા શબ્દો છે, એ બધાનું તાત્પર્ય છેવટે બ્રહ્મના સ્વરૂપનું પ્રગટ કરવું જ છે. સમન્વય અવગમ્યમાને. બધાનો સમન્વય, બધાનો મધ્યસ્થ વિચાર જે છે એ બ્રહ્મ જ છે એ પ્રકારની નિશ્ચય થયા પછી અર્થાંતર કલ્પનાયુક્તા. બીજો કોઈ અર્થ હોય, અર્થાત બીજા કોઈ વિષય બ્રહ્મનો હોય કે બીજું કંઈ પ્રતિપાદન કરવાનું પ્રયોજન હોય એ યોગ્ય નથી.
નનુ અસ્તુ બ્રહ્મણ તાત્પર્ય વિષયત્વમ. રત્ન બ્રહ્મણ કહે ચાલો ભાઈ, બધા વેદાંતોનું તાત્પર્ય છે બ્રહ્મ જ છે. વેદાંતાનામ કાર્યાર્થમે અર્થ કિમ ન સ્યાત. છતાં પણ બધા વેદાંત છેવટે કર્મનો જ ઉપદેશ કરે છે, એટલે કે કોઈને કોઈ પ્રકારની ક્રિયાનો જ ઉપદેશ કરે છે. મીમાંસકોના મતે જો ક્રિયાનો ઉપદેશ ન હોય તો એનો કોઈ ઉપયોગ નથી. એમને માટે સુખ અપ્રાપ્ત છે અને તેથી એને પ્રાપ્ત કરવા માટે કર્મ કરવું જ પડે. સુખ વિષયોમાં છે, આ લોકમાં કે સ્વર્ગમાં છે, અપ્રાપ્ત છે, એને પ્રાપ્ત કરવા માટે કર્મ કરવું જ પડે. તેથી આપણને સુખ પ્રાપ્ત કરાવવું એ જો વેદાંતનું પ્રયોજન હોય તો એ કર્મ દ્વારા થઈ શકે. એના માટે બધા જ વેદનું પ્રયોજન કર્મમાં જ છે. આમનાયસ્તુ ક્રિયાર્થત્વ, એટલે બધા આમનાય કે વેદ છે એનું પ્રયોજન ક્રિયા જ છે. આ પ્રકારે મીમાંસકો કહે છે. એનું ખંડન વેદાંતિન કરે છે. કારણ કે વેદાંતના બે વિભાગ છે, કર્મ વિભાગ છે અને જ્ઞાન વિભાગ છે. મીમાંસકો માત્ર એક જ વિભાગ જોઈએ, કર્મ વિભાગ જોઈએ છે. એ જ્ઞાન વિભાગ ઉપનિષદને જુદો વિભાગ જોતા, બે પ્રકરણ જોતા નથી, એક જ પ્રકરણ જુએ છે. અનેક પ્રકરણનો પછી અનુબંધ ચતુષ્ટય અધિકારી વિષય પ્રયોજન તાત્પર્ય એક જ છે એમ કહે છે. વેદાંતિન લોકો કહે છે કે નહીં, વેદનું એક પ્રકરણ નથી, બે પ્રકરણ છે. કર્મકાંડ પહેલું પ્રકરણ છે, જ્ઞાનકાંડ બીજું પ્રકરણ છે. એ પ્રકરણ જુદા જુદા હોય ત્યારે અનુબંધ ચતુષ્ટય પણ જુદું જુદું હોય. એટલે બંનેનો અધિકારી વિષય પ્રયોજન સંબંધ જુદા જુદા છે. મીમાંસક લોકો બધી વસ્તુને એક કરીને કહે છે બધાનું પ્રયોજન એક જ છે કર્મ. એટલે વેદાંતી લોકો કહે છે કે વેદના પ્રયોજન બે છે, એટલે કે એના બે પ્રકરણ છે, કર્મ પ્રકરણ અને બ્રહ્મ પ્રકરણ. આ પ્રકારે ઉપનિષદના ન ચ તદ્ગતાનામ પદાનામ બ્રહ્મસ્વરૂપ વિષય નિશ્ચિત સમન્વય. બીજું પ્રકરણ જે છે, જે ઉપનિષદ છે, જે વેદાંત છે, અને બધા પદ કહો, બધા વાક્ય કહો, એ બધા બ્રહ્મપરક છે. અર્થાત બ્રહ્મનું પ્રતિપાદન કરવું એ છેવટે એમનો એક જ અર્થ છે. એ પ્રકારે એમનો સમન્વય થાય છે. મધ્યસ્થ વિચાર કયો છે બધા વેદાંત કે છેવટે બ્રહ્મનું પ્રતિપાદન કરવું, એક અથવા બીજી રીતે, સીધી કે આડકતરી રીતે બ્રહ્મનું પ્રતિપાદન કરવું, એ જ વેદાંતનો નિશ્ચય, એ વેદાંતનું પ્રયોજન છે. અર્થાંતર કલ્પના અયુક્તા અથવા ન અર્થાંતર કલ્પના યુક્તા, તો પછી બીજી કલ્પના કરવી એ યોગ્ય નથી. શ્રુતહાનિ અશ્રુત કલ્પના પ્રસંગાત, કારણ કે તો પછી જે શ્રુતિમાં કહેવામાં આવ્યું છે એને આપણે અવગણીએ છીએ અને જે નથી કહેવામાં આવ્યું એને આપણે સ્વીકારીએ છીએ. યોગ્ય નથી. પછી કહે છે રત્નપ્રભા યદુક્તમ અર્થવાદ ન્યાયેન વેદાંતાનામ કર્ત્રાદિ સ્થાવકત્વમિતિ. અર્થવાદ ન્યાય છે, વેદાંત અર્થવાદ છે. વેદાંત જુદું પ્રકરણ નથી, વેદાંત અર્થવાદ છે. વેદાંત બ્રહ્મની વાત કરે છે, દેવતાઓની વાત કરે છે. બ્રહ્મા જીવની વાત કરે છે, આત્માની વાત કરે છે, કર્તાની વાત કરે છે. આત્માની સ્તુતિ હોય, બ્રહ્મની સ્તુતિ હોય, એટલે કર્તાની સ્તુતિ છે, દેવતાઓની સ્તુતિ છે. એ પ્રકારે એ લોકોનો તાત્પર્ય નિર્ણય છે. યદુક્તમ અર્થવાદ ન્યાયેન વેદાંતાનામ કર્ત્રાદિ સ્થાવકત્વમ. સ્થાવકત્વમ સ્તુતિપરત્વ, એટલે કે સ્તુતિ કરવાનું. એ બ્રહ્મ એટલે દેવતાઓની સ્તુતિ કરે છે, કર્મ કરનાર કર્તાની સ્તુતિ કરે છે.
એટલે ભાષ્યકાર કહે છે 145 પાન પર છેલ્લા શબ્દો ન ચ તેષાં કર્તૃસ્વરૂપ પ્રતિપાદન પરતા અવસીયતે તત્કેનિકં પશ્યેદ ઇત્યાદિ ક્રિયાકારક ફલ નિરાકરણ શ્રુતે न तेषां वेदांत वाक्यानां कर्तृ स्वरूप प्रतिपादन परता अवसीयते। आ वेदांत वाक्यो कर्ताना સ્વરૂપનું પ્રતિપાદન કરે છે એવો કોઈ નિર્ણય થતો નથી. કેમ? તત્કેનકં પશ્યેત, કોણ કોને શેનાથી જુએ, ઇત્યાદિ ક્રિયા પશ્યેતનો પણ નિરાકરણ થયું. કારક કેનકમ પશ્યેત, ફલ શું જુએ, કોણ કોને શેનાથી જુએ. એટલે વાસ્તવમાં કંઈ જોનાર નથી, જોવાનું સાધન પણ નથી. અંતેથી આવા વાક્યોથી તત્કેનકમ પશ્યેત એવા વાક્યોથી પશ્યેત જોવાનું નથી ક્રિયાનો, કારક કોણ શેનાથી એમ કહે કારક, પશ્યેત શું જુએ, ફલ નિરાકરણ શ્રુતે. આ વેદા ઉપનિષદની બૃહદારણ્યક ઉપનિષદના વાક્યમાં ક્રિયા કારક ફલ આ બધાનું નિરાકરણ કર્યું છે. એ હોય તો જ ક્રિયા શક્ય છે. કર્મ ત્યારે શક્ય છે જ્યારે ક્રિયા કારક ફલ આ બધા હોય તો જ શક્ય બની શકે. એટલે 145 પાન પર લખે છે તેષાં કર્મશેષસ્તાવગત્વં ન ભાતિ. આ વેદાંત વાક્યો અર્થવાદ છે એટલે કર્મનું અંગ છે. કઈ રીતે કર્મની સ્તુતિ કરનારા છે એ પ્રકારે કર્મનું અંગ છે એવું જણાતું નથી. કિંતુ જ્ઞાન દ્વારા કર્મ તત્સાધન નાશકત્વમેવ, ઓલું જ્ઞાન દ્વારા કર્મ એના સાધનોનો નાશ કરે છે. એટલે કે બધા મિથ્યા છે એવું સમજાવે છે, વાસ્તવમાં છે જ નહીં. એટલે તત્કેનિકં પશ્યેત જે વાક્ય કહ્યું અહીં સમજાવે છે. તત્ એટલે તત્ર વિદ્યાકાલે કહ કરતા કેન કર્ણેન કમ વિષયમ પશ્યેતી. એમ કરીને આ બધા સર્વનામો દ્વારા બધા પ્રકારના બધાનો નિષેધ કરી નાખવામાં આવ્યો. તત એટલે તત્ર વિદ્યાકાલે જ્યારે જ્ઞાન થાય ત્યારે કહ કેનકમ પશ્યેત, કહ કયો કરતા, કેને કયા કર્ણથી, કમ કયા વિષયને પશ્યેત જુએ. આ પ્રકારે બધી વિભક્તિનો નિષેધ થઈ ગયો. અંતેથી કર્મશેષસ્તાવકત્વં ન ભાતિ. વાસ્તવમાં વેદાંત વાક્યો દ્વારા કર્મ અને કર્મના સાધનો છે એની નિંદા થાય કે બધા નિષેધ થાય છે. તેથી વેદાંતના વાક્યો કર્મના સ્તુતિ કરનારા છે એ પ્રકારનો નિશ્ચય થઈ જ ના શકે. અર્થવાદાનામ તો સ્વાર્થે ફલ અભાવાત સ્તુતિલક્ષણા. અર્થવાદ હોય તો બરોબર છે. અર્થવાદ છે એમને સ્વાર્થે, અર્થવાદનો આપણે સીધો અર્થ લઈએ તો એમાં એનું કોઈ પ્રયોજન જણાતું નથી. એટલે ફલ અભાવાત સ્તુતિ લક્ષણતાએથી. તેથી અર્થવાદ છે એ સ્તુતિ માટે છે એ સમજી શકાય. પણ આ બધા વેદાંતના વાક્યો જે છે મહાવાક્યો વગેરે એ અર્થવાદ છે એ જરા પણ ન કહી શકાય. 146 પાન પર જઈએ તો યદુક્તમ સિદ્ધત્વેન
માનાંતરવૈદ્યમ બ્રહ્મ ન વેદાસ હૈતી. આ બીજી વસ્તુ છે. સિદ્ધત્વેના કે બ્રહ્મ તો છે જ. મીમાંસકો કહે કે જે છે એ વસ્તુની વાત કરવાનો શું અર્થ છે? તો છે જ. જે છે એ વસ્તુ કર્મનો વિષય ના બની શકે, કારણ કે આ તો ફૂલ છે એટલે એને મારે એ કર્મનો વિષય ના બને. જે નથી, જે ઉત્પન્ન કરવાનું છે, જે પ્રાપ્ત કરવાનું છે, જે બદલવાનું છે, જે આપ્ત એટલે પ્રાપ્ત કરવાનું હોય, સંસ્કૃત કરવાનું હોય, ઉત્પન્ન કરવાનું હોય, આવું જે કરવાનું હોય ત્યાં ક્રિયા આવી શકે. જે નથી એને ઉત્પન્ન કરવાનું હોય, જે નથી એને પ્રાપ્ત કરવાનું હોય, જે શુદ્ધ નથી એને શુદ્ધ કરવાનું હોય, જે નથી એને ઉત્પન્ન કરવાનું હોય, ત્યાં કર્મ ના લાગુ પડે. પણ જે છે આ ફૂલ છે એ તેથી કોઈ પ્રકારનું કર્મ એમાં લાગુ ન પડે, જે સિદ્ધ વસ્તુ. એટલે એ તો સિદ્ધત્વેના એ વસ્તુ વિદ્યમાન છે, જે છે જ, જેને ઉત્પન્ન કરવાની નથી. એ તો માનાંતરવૈદ્યમ એટલે કે એ તો પ્રત્યક્ષ વગેરે પ્રમાણોથી જાણી શકાય છે. એને વડે વેદાંતની કોઈ જરૂર નથી. જેમાં ફૂલ વગેરે જાણવા માટે પ્રત્યક્ષ વગેરે સાધનો છે, તેવી રીતે બ્રહ્મ પણ છે. જેમાં પુષ્પ છે તેમ બ્રહ્મ છે. અને પુષ્પ જેવી રીતે વેદાંત સિવાયના સાધનો પ્રત્યક્ષ વગેરેથી જાણી શકાય, તેવી રીતે બ્રહ્મ પણ હોવાને કારણે, સિદ્ધ હોવાને કારણે પ્રત્યક્ષ ભાઈ જાણી શકાય. એટલે 146 પાન પર બીજી પંક્તિમાં કહે છે, ન ચ પરિનિષ્ઠિત વસ્તુ સ્વરૂપત્વેપી પ્રત્યક્ષાદિ વિષયત્વમ બ્રહ્મણઃ તત્વમસી ઇતિ બ્રહ્માત્મભાવસ્ય શાસ્ત્રમંતરેણ અનવગમ્યમાનત્વાદ. બ્રહ્મ પરિનિષ્ઠિત વસ્તુ છે, સિદ્ધ વસ્તુ છે, વિદ્યમાન વસ્તુ છે. તેથી આમ તો છે, પછી બીજા કોઈ પ્રમાણના વિષય નથી થતો. એ શાસ્ત્ર વગેરે પ્રત્યક્ષ વે જાણી શકાય. પણ આ બ્રહ્મ પરિનિષ્ઠિત વસ્તુ છે, વિદ્યમાન છે, તો પણ પ્રત્યક્ષ વગેરે કોઈ પ્રમાણનો વિષય બનતું નથી. બીજી વસ્તુ સાચું છે. જગતનો કોઈ વિષય હોય, એ વિદ્યમાન હોય તો પ્રત્યક્ષ છે, અનુમાન છે વગેરે કોઈ પ્રમાણથી જાણી શકાય. તો બ્રહ્મ છે અને છતાં પણ પ્રત્યક્ષ કે અનુમાન કોઈ પ્રમાણ જાણી શકાય. કારણ કે બ્રહ્મ આત્મા છે, માટે પ્રત્યક્ષનો વિષય એનું વિષયીકરણ ના થઈ શકે, પ્રત્યક્ષનો વિષય ના બને. અને પ્રત્યક્ષનો વિષય જે ના બને એ બીજા કોઈ પ્રમાણનો વિષય પણ ના બને. એટલે બ્રહ્મ એક અપવાદ રૂપ છે કે પરિનિષ્ઠિત વસ્તુ છે, વિદ્યમાન વસ્તુ છે. અને છતાં પણ વિદ્યમાન વસ્તુને જે નિયમો લાગુ પડે કે જે મર્યાદાઓ લાગુ પડે એ બ્રહ્મને લાગુ પડતી નથી. ન જ પરિનિષ્ઠ વસ્તુ સ્વરૂપે પ્રત્યક્ષાદવેશત્વ બ્રહ્મણ પરિનિષ્ઠિત છે, વિદ્યમાન છે, છતાં પણ એ પ્રત્યક્ષ વગેરેનો વિષય બની શકતી નથી. કારણ કે આ તો આત્મ સ્વરૂપ છે. જગત પણ છે અને આત્મા પણ છે. જગત પણ વિદ્યમાન છે, આત્મા પણ વિદ્યમાન છે. એ બંને વિદ્યમાન છે, છતાં પણ બંનેનું સ્વરૂપ તદ્દન જુદું છે. આ જગત છે એ પ્રત્યક્ષ વગેરેનો વિષય છે, વિષય છે, આત્મા છે, દ્રષ્ટા છે, વિષય છે. અને માટે કોઈ પ્રત્યક્ષ વગેરેનો વિષય ના બની શકે. તત્વમસી બ્રહ્માત્મભાવસ્થ શાસ્ત્રમંત્રેણ અનવગમ્યમાનત્વાદ. હું બ્રહ્મ છું એટલે બ્રહ્માત્મ ભાવ જ છે. હું છું એ તો મને ખબર છે. હું બ્રહ્મ છું એ કોઈ રીતે હું જાણી શકું એમ નથી. હું છું એ તો ખબર છે મને,
પરંતુ હું વિશે એ એટલા બધા નિર્ણયો કે ભ્રમ હું ધરાવું છું. હું વિશે અનેક ભ્રમ લઈને જન્મ્યો છું. એ ભ્રમ છે એવો પણ મારામાં કોઈ દિવસ શંકા જન્મતી નથી. અને તેથી મારા વિશેના જે ભ્રમ ધરાવું છું, અલ્પ છું, દુઃખી છું, વગેરે વગેરે, એને જીવનમાં સત્ય માનું છું. એના પર જ મારું જીવન આધારિત છે. તો આવા મને કહેવામાં આવે તત્વમસી. તો બ્રહ્મ છે તે બ્રહ્માત્મભાવસ્ય, કે આત્મા વાસ્તવમાં બ્રહ્મ છે એ શાસ્ત્રવંતરેણ અનવગમ્યમાનત્વાદ. બીજી કોઈ રીતે જાણી ન શકાય કે હું બ્રહ્મ છું. કારણ કે મારા બધા અનુભવો હું જીવાત્મા છું, અલ્પ, એ જ વ્યક્ત કરે છે. એ વસ્તુને સમર્થન આપે છે. હું બધા કરતાં જુદો છું, માટે અલ્પ છું, આ વસ્તુને સમર્થન મળે છે. એટલે મારા વિશેના મારા જે ભ્રમ છે એ બધાને સમર્થન મળતું હોય છે મારા બધા અનુભવો દ્વારા. અને તેથી હું બ્રહ્મ છું તો કોઈએ જણાવવું પડે, શાસ્ત્રએ જણાવવું પડે. શાસ્ત્રવંતરેણ અનવગમ્યમાનત્વાત, માટે હું બ્રહ્મ છું એ શાસ્ત્ર સિવાય બીજા કોઈ વડે જાણી શકાય એવું નથી. તત્વમસી શાસ્ત્રમંતરેણ. તું બ્રહ્મ છે મને કહેવામાં આવે ત્યારે જ આ વસ્તુ મારે વ્યક્ત થાય, પ્રગટ થાય, ત્યારે જ મારી ટ્યુબલાઇટ થાય, બાકી થાય એવું છે જ નહીં. તો બ્રહ્મ છે એવું જ્યારે કહેવામાં આવે અને એ વિશે વિચાર કરવામાં આવે ત્યારે એ વસ્તુ પ્રગટ થાય. હું બ્રહ્મ છું તો ખરો, પરંતુ બીજી બધી વસ્તુઓમાં તાદાત્મ્ય સેવીને મારી જાતને અબ્રહ્મ એટલે બ્રહ્મથી ભિન્ન માનું છું, અલ્પ માનું છું. એ ભ્રમ છે. શાસ્ત્રમંતરેણ, આ પ્રકારના મને જ્યારે કહેવાય તું બ્રહ્મ છે ત્યારે વિચાર કરતો કરી મૂકે હું બ્રહ્મ છું. શાસ્ત્ર કહે છે માટે મારે એનું સન્માન કરવું પડે. બીજું કોઈ કહે તો જાય મને ખબર છે હું કોણ છું, પણ શાસ્ત્ર કહે ત્યારે એક વાર એનું વર્ણન ન કરી શકું. શાસ્ત્ર કહે છે કે હું બ્રહ્મ છું, અને મારું મન કહે છે કે હું જીવ છું. તો પછી હું વિચાર કરું કે ભાઈ હું જીવાત્મા છું, અલ્પ છું, એવો નિર્ણય કરવા માટે મારી પાસે શું સાધન છે? કે મેં માત્ર માની જ લીધેલું છે. મેં ક્યારેય મને જોયો નથી, મેં ક્યારેય મને એ પ્રકારે જાણ્યું નથી. મારી સમક્ષ વસ્તુ હોય એના વિશે નિર્ણય કરી શકું, હું તો ક્યારેય મારી સમક્ષ છું નહીં, પ્રત્યક્ષ નથી. પણ મને મારું જ્ઞાન થાય એવું કંઈ સંભાવના જ નથી. એટલું જ નહીં, પરંતુ હું મારા વિષયને એક ભ્રમ લઈને ભ્રમ ધરાવું છું, અને ભ્રમ છે એવું પણ મને જ્ઞાન નથી. અને માટે મારા વિષયના વિચારોને, ખ્યાલને, નિર્ણયોને પડકારતો જ નથી ને. એ તો ધ્યાન દોરવામાં કે આ બધા ભ્રમ છે ત્યારે માં નિર્ણય પડકારું, અને ત્યારે નિર્ણયો કેવા ખોટા છે એ હું સમજું. તત્વમસી બ્રહ્માત્મભાવસ્ય, કે આત્મવાસ્તવ બ્રહ્મ સ્વરૂપ છે. શાસ્ત્રવંતરેણ અનવગમ્યમાનત્વાત, શાસ્ત્ર સિવાય આ વસ્તુ કોઈ રીતે જાણી શકાય એવી નથી. યદિ વેદમ વિના ધર્મસ્ય અનિર્ણયાત્માનાંતરવેદ્યતા તદા બ્રહ્મણ્યપી તુલ્યમ. કે બ્રહ્મ વેદનો વિષય ધર્મ છે, અને ધર્મ નિર્ણય વેદ સિવાય ન થઈ શકે, અને તેથી વેદ માત્ર પ્રમાણ છે, તો એ વસ્તુ બ્રહ્મને પણ લાગુ પડે છે. યચ્ચ ઉક્તમ નિષ્ફલત્વાદ બ્રહ્મ ન વેદાર્થ હેતી. જે છે વસ્તુને જાણો તો શું ફળ મળે તમને? આ પુષ્પ છે તો છે,
મને બે ફેફસા છે. એટલે જે છે પરિનિષ્ઠિત વસ્તુ છે એને જાણવાથી ફળ શું મળે? એ વસ્તુ છે જ. મેં કહ્યું ને, બે ફેફસા છે, એક હૃદય છે, બે આંખો છે, આ પુષ્પ છે, આ ટેબલ છે. આમ જે વસ્તુ છે એમને જાણવાથી કોઈ ફાયદો, એક તો કોઈ કર્મ ઉત્પન્ન થતું નથી. આ છે એમ જાણવાથી કોઈ કર્મની પ્રેરણા મળતી નથી. આ પુષ્પ છે એમ જાણવાથી કોઈ કર્મની પ્રેરણા મળતી નથી, અને કર્મ ન કરો ત્યાં તો કોઈ ફળ મળે નહીં. તેથી આ વસ્તુને જાણવાનો અર્થ શું છે? આ નિષ્ફળ છે. ટૂંકમાં બ્રહ્મનું જ્ઞાન કોઈ ફળ વગરનું છે. એટલે કહે છે, યચ્ચ ઉક્તમ નિષ્ફલત્વાદ બ્રહ્મ વેદાર્થ તદ અનુદ્ય પરિહારતી. કે બ્રહ્મ જાણવા, બ્રહ્મ પરિનિષ્ઠિત વસ્તુ હોવાને કારણે જાણવાથી કોઈ ફળ નથી, એ પહેલાં કહીને પછી એનો નિષેધ કરે છે. તો કહે છે ચોથી પંક્તિમાં, યત્તુ હેયોપાદે રહિતત્વાદ ઉપદેશ અનર્થક્યમ ઇતિ. અને જાણીને કોઈ કર્મની પ્રેરણા મળતી હોય તો એ જાણવું લેખે લાગે. ભાઈ આ પુષ્પ છે, મને કોઈ કર્મની પ્રેરણા મળતી નથી ને. જેનાથી કર્મની પ્રેરણા ન મળે એને શું કરવાનું? તેવી રીતે હું બ્રહ્મ છું, એટલે જે છે એ વસ્તુ એ તમે બ્રહ્મ પણ છું. અને હે ઉપાદે રહિતત્વાદ, આ છે જાણવાથી કોઈ પ્રેરણા મળતી નથી કે એને પકડવાનું છે કે ત્યાગવાનું છે. તેમ બ્રહ્મ પણ વિદ્યમાન વસ્તુ છે. તેથી એને મેળવવું, ત્યાં ત્યાગવું એ કોઈ પ્રકારની પ્રેરણા મળતી નથી. માટે ઉપદેશ કે એટલે કોઈ કર્મ એમાંથી ફલિત થતું નથી. માટે બ્રહ્મનો ઉપદેશ નિરર્થક છે, કારણ કે એમાં તો કોઈ કર્મની પ્રેરણા મળતી નથી. આવો મીમાંસક લોકોનો અભિપ્રાય છે. રત્નબ્રહ્મા કહે છે 176 પાન પર, યચ્ચ ઉક્તમ નિષ્ફલત્વાદ બ્રહ્મ ન વેદાર્થ ઇતિ તદ અનુદ્ય પરિહરતી. તો એનો અનુવાદ કરીને પરિહાર કરે છે. તો કહ્યું ભાષ્યમાં, યત્તુ ઇત્યાદિના યત્તુ હે ઉપાદે રહિતત્વાદ ઉપદેશ અનશક્યમિતિ. મીમાંસો કે બ્રહ્મ તો છે, અને જે વિદ્યમાન વસ્તુ છે એમાંથી કોઈ પ્રેરણા જન્મ નથી કે એને પ્રાપ્ત કરવું કે એને છોડવું. અંતેથી એ જ્ઞાન નિષ્ફળ છે. તેથી એ બ્રહ્મ એ વેદનો પ્રયોજન નથી. અહીંયા સમન્વયાત કહે છે કે વેદનો મધ્યસ્થ ઉપદેશ જ બ્રહ્મમાં છે. આ લોકો પુરવાર કરવા માંગે છે કે એમ કરવાથી કંઈ કર્મ તો ઉત્પન્ન થતું નથી, કર્મની પ્રેરણા મળતી નથી. મળે હોઈ ના શકે. એટલે કહ્યું યત્તુ ઇત્યાદિના કહે છે, યત્તુ હેયોપાદે રહિતત્વાદ ઉપદેશ આનર્થક્યમિતિ. રહિતત્વાદ ભિન્નત્વાદ. હે ઉપાદે ભિન્નત્વાદ એટલે બ્રહ્મ હે નથી. હે એટલે ત્યાગી શકાયું નથી. ઉપાદે એટલે મેળવી શકાયું નથી. બ્રહ્મ આત્મા જ છે, અને એટલા માટે એ આ કોઈ પ્રકારની ક્રિયા માટે હવે ઉપલબ્ધ નથી. તો એને શું કરવાનું? એમની માટે કોઈ ક્રિયાની પ્રેરણા ન મળતી હોય તો વસ્તુનો કોઈ ઉપયોગ નથી. યદપિ ઉક્તમ ઉપાસના પરત્વમ વેદાંતા નામેથી. કે ચાલો ભાઈ એવું પણ ઘણી વાર કે વેદાંતનું તાત્પર્ય શું ઉપાસનામાં છે, બ્રહ્મમાં નહીં. તત્ર કિમ પ્રાણપંચાજ્ઞાદિ વાક્યાના ઉત સર્વેષામેથી.
તો વાત સાચી છે કે વેદાંતની અંદર પણ ઉપનિષદોની અંદર પણ પ્રાણ ઉપાસના, પંચાગ્નિ ઉપાસના વગેરે ઉપાસનાઓનું વિધાન છે. અને એટલે હું એમ કહી શકાય કે વેદાંત વાક્યો પણ કર્મપરક છે, ઉપાસનાપરક છે. પણ આ વાક્યો જે તે જ કે વૈજ્ઞાનના બધા જ વાક્યો ઉપાસનાપરક છે. ઉપાસનાના વાક્યો વેદાંતમાં છે. છંદોગોમાં પણ ઘણી બધી ઉપાસનાઓ આપેલી છે. એનો અર્થ એવો થયો કે બધા વેદાંતના બધા જ વાક્યો ઉપાસનાપરક છે. તત્ર આદ્યમંગી હા ભાઈ પ્રાણ ઉપાસના વગેરે છે એ વેદાંત એ વાક્યો છે એ ઉપાસનાપરક છે એમ કહે છે. એકસો 47 પાન પર એ વાંચવું રહી ગયું. યત્તુ હેયોપાદેય રહિતત્વાદ ઉપદેશ અનર્થક્યમ ઇતિ નૈષદોષ હેયોપાદેય શૂન્ય બ્રહ્માત્મતા અવગમાદેવ સર્વક્લેશ પ્રહાણાદ પુરુષાર્થ સિદ્ધેહે. એ જ્ઞાનથી પણ પુરુષાર્થ સિદ્ધ થાય. એ કેવી રીતે? અજ્ઞાનને કારણે બધા ભ્રમ જન્મ્યા હોય, એ ભ્રમ બધા દુઃખ જન્માવતા હોય, તો એ ભ્રમ દૂર થવાથી દુઃખ દૂર થાય, સુખ પ્રાપ્ત થાય. અને આ રીતે ભલે હે બ્રહ્મ હે કે ઉપાદેય નથી, આત્મ હોવાને કારણે ત્યાગ કરવા યોગ્ય કે ગ્રહણ કરવા યોગ્ય ન હોય તો પણ એનો ઉપદેશ સાર્થક છે. કારણ કે એ મને જે ખબર નથી જણાવે છે કે તું બ્રહ્મ છે, તો પૂર્ણ છે, એમ કહીને ભ્રમની નિવૃત્તિ કરે છે. હે ઉપાદેય શૂન્ય બ્રહ્માત્મતા અવગમાદેવ સર્વક્લેશ પ્રહાણાત. મને જ્યારે ખબર પડે કે હું બ્રહ્મ છું, હે ઉપાદેય શૂન્ય છે, અર્થાત જે ત્યાગી ન શકાય, જે ગ્રહણ ના કરી શકાય એવો બ્રહ્મ જ આત્મા છે. એ પ્રકારના જ્ઞાનથી સર્વક્લેશ પ્રહાણાત પુરુષાર્થ સિદ્ધે, બધો ક્લેશ દૂર થઈ જાય. હું બ્રહ્મ છું, જે હે ત્યાગ કરવા યોગ્ય નથી, ઉપાદેય ગ્રહણ કરવા યોગ્ય નથી. અર્થાત એક આત્મા એ કક્ષામાં આવે. જે ત્યાગ અને ગ્રહણ કરવા યોગ્ય ના હોય એ એક જ વસ્તુ છે આત્મા. એટલે બ્રહ્મ આત્મા છે, અને તેથી બ્રહ્મ પૂર્ણ છે, અમારા આત્મા પૂર્ણ છે. એટલે આ જાણવા માત્રથી પુરુષાર્થ સિદ્ધિ થાય છે. વાક્યું ઉપાસના પરત્વમ તત્ર કે પ્રાણ પંચાગ્નિ એવા બધા એ જે વાક્યો છે એ જ માત્ર ઉપાસના પરક છે કે ઉત સર્વેશામ બધા જ વાક્યો ઉપાસના પરક છે. તો કહે છે રત્નપ્રભા તત્ર આદ્યમ અંગીકરોતી દેવતાદિની, એટલે કે દેવતાદિ એ કહે છે બીજી પંક્તિમાં 117 પાન પર દેવતાદિ પ્રતિપાદનસ્ય તુ સ્વવાક્યગત ઉપાસના તત્વેપી ન કશ્ચિદ વિરોધઃ ન તુ તથા બ્રહ્મણઃ ઉપાસના વિશેષત્વમ સંભવતી. દેવતાદિ પ્રતિપાદનસ્ય તુ સ્વવાક્યગત ઉપાસના તત્વેપી, એટલે જરૂર ઉપનિષદની અંદર દેવતા વગેરેનું પ્રતિપાદન થયેલું છે, અને તેથી ઉપનિષદ પોતાના વાક્યોથી જ
એમાં ઉપાસના પરત્વ વાક્યો છે. એ વાક્યો એની બ્રહ્મ પરતામાં કોઈ વિરોધ નથી લાગતા. નતુ તથા બ્રહ્મણઃ ઉપાસના વિધિશેષત્વં સંભવતિ એકત્વે हेयोपादे शून्यतया क्रियाकारकादे द्वैत विज्ञान उपपत्ते उपमर्दोपपत्ते ચાલો ઉપનિષદની અંદર પણ ઉપાસના પરક વાક્યો છે. નતુ તથા બ્રહ્મણ ઉપાસનાદિ વિધિશેષત્વ સંભવતી. તો એટલે એવા ઉપાસના પરક વાક્યો છે. માટે બ્રહ્મ છે એ ઉપાસના વડે વિધિ, ઉપાસના એક માનસિક કર્મ છે, એના વિધિ હોય તો વેદ વગેરે એને કારણે બ્રહ્મ પણ ઉપાસના વિધિશેષત્વ ઉપાસનાની વિધિને અંતર્ગત છે એવું એવો સંભવ નથી. એકત્વે હેયોપાદે શૂન્યતયા ક્રિયાકારકાદિ દ્વૈત વિજ્ઞાન ઉપમર્દોપપત્તે. એકત્વે બ્રહ્મ જ આત્મા હોવાને કારણે હેયોપાદે શૂન્યતયા, એક આત્મા જેવી વસ્તુ છે જેને મેળવી ન શકાય, જેને ત્યાગી ન શકાય. કશું મેળવવા માટે પણ માથે ભિન્ન હોવું જોઈએ, કે ત્યાગવા માટે માથે ભિન્ન હોવું જોઈએ. પણ આત્મા પોતે મેળવવાનો વિષય ના બને કે છે જ, ત્યાગવાનો વિષય ના બને કે માથે ભિન્ન નથી. જે ન હોય એ મેળવી શકાય, પરંતુ બ્રહ્મ તો છે, આત્મા છે, માટે મેળવવાનો વિષય નથી. જેમાંથી ભિન્ન હોય એ ત્યાગી શકાય, પણ આત્મા જ છે બ્રહ્મ, એટલે ત્યાગી પણ ન શકાય. તેથી હે ઉપાદે શૂન્યતયા ક્રિયાકારકાદિ દ્વૈત વિજ્ઞાન ઉપમર્દોપત્તે. તેથી આત્મા જવાને કારણે કોઈ ક્રિયા શક્ય નથી. એનો ત્યાગ કરવો પણ ક્રિયા છે, ગ્રહણ કરવું પણ ક્રિયા છે. આત્મા એવી કોઈ ક્રિયાનો વિષય બનતો નથી, બ્રહ્મ કોઈ ક્રિયાનો વિષય બનતું નથી. અંત હેયોપાદે શૂન્ય હોવાને કારણે અંતેથી ક્રિયાકારકાદિ દ્વૈત વિજ્ઞાન ઉપમર્દોપત્તે. માટે દ્વૈત વિજ્ઞાન છે એ તો નષ્ટ થઈ જાય છે. આત્મા બ્રહ્મ આત્મા જવાને કારણે કોઈ ક્રિયાનો વિષય ના બની શકે, અને માટે અદ્વૈત વિજ્ઞાનથી એ ક્રિયાકારક વગેરે છે એ વસ્તુઓ ઉપમર્દ એટલે કે એ બધી વસ્તુઓ એ બધું નિષેધ થઈ જાય છે. જેમાનું સ્વરૂપ જ છે એ કોઈ ક્રિયાને યોગ્ય નથી, અને માટે અદ્વૈત વિજ્ઞાનો મર્દે, અદ્વૈત વિજ્ઞાનને કારણે એનું આત્મા ક્રિયા હોય, કારક હોય, એ બધી વસ્તુઓનું ઉપમર્દ થઈ જાય છે, અર્થાત નિષેધ થઈ જાય છે. जो 157 पान पर अहम ब्रह्मस्मीति एकत्वे ज्ञाने सति हेयोपादे शून्यतया ब्रह्मात्मन फल अभावात्. हम ब्रह्मास्मि, हूँ ब्रह्म छू, ये प्रकार બ્રહ્મને આત્માના એકત્વનું જ્ઞાન થાય ત્યારે બ્રહ્મ પ્રાપ્ત કરવાનું કે દૂર કરવાનું પણ વિષય રહેતો નથી. હેયોપાદેય શૂન્યતયા. આત્મા તો હેયોપાદેય શૂન્ય છે, અને બ્રહ્મ આત્મા હોય તો બ્રહ્મ પણ હેયોપાદેય છે. એટલે ત્યાગ કરો, ઉપાદેયને ગ્રહણ કરો, કોઈ ક્રિયાને લાગુ પડતી નથી. બ્રહ્માત્માના ફલ અભાવ, ને કોઈ ક્રિયા ન લાગુ પડે, કોઈ ફળ ના મળે. તમે એને પકડી શકતા હો, છોડી શકતા હો, કંઈક કરી શકતા હો તો તમને કંઈક ફળ મળે. પણ આ બ્રહ્મ તો આત્મા છે, હે ઉપાદેય શૂન્ય છે, અને માટે ફલ અભાવાત ઉપાસ્ય ઉપાસક દ્વૈત જ્ઞાનસ્ય કારણસ્ય નાશાત.
ઉપાસના કરનાર, ઉપાસનાનો વિષય, એ બધું જે છે એ છે ઉપાસનાનું કારણ. એનો નાશાચ ન ઉપાસના શેષત્વમ. આત્મા જ હોવાને કારણે બ્રહ્મ ઉપાસનાનો વિષય ના બની શકે. કારણ કે ઉપાસના કોને ઉપાસ્યની થાય? ઉપાસના યોગ્ય વસ્તુની ઉપાસના થાય. અને તે હું કોનું ધ્યાન કરી શકું? જે વસ્તુમાંથી ભિન્ન હોય. પણ બ્રહ્મ એ પ્રકારે ઉપાસના વિશે ના બની શકે. અને તેથી કારણસ્ય નાશાચ ઉપાસના ન શેષત્વ. અને તેથી બ્રહ્મ ઉપાસનાનું અંગ છે એ પણ નક્કી ના થાય. છેલ્લી પંક્તિમાં દ્વૈત જ્ઞાનસ્ય સંસ્કાર બલાત પુનરુદય વિધાનમિતિ ન ઇત્યાહ નહીં. જો ભાઈ દ્વૈત જ્ઞાન છે સંસ્કાર, દ્વૈત જ્ઞાન છે સંસ્કાર બલાત. દ્વૈતનું જે જ્ઞાન હોય એને સંસ્કાર રહી ગયા હોય એને કારણે પુનરુદય વિધાનમ ઇતિ ન, તો કે એના પુનરુદય ઉદય થાય પ્રકારનું વિધાન નથી, કહે છે નહીં. તે 148 पान पर नहीं एकत्व विज्ञान उन्मथितस्य द्वैत विज्ञानस्य पुनः संभवः अस्ति येन उपासनादि विशेषत्वं ब्रह्मणः प्रतिपाद्येत. एकत्व विज्ञान उन्मथितस्य द्वैत ज्ञानस्य. અત્યારે દ્વૈત જ્ઞાન છે, હું બ્રહ્મને જાણતો ન હોઉં ત્યાં બ્રહ્મ કે ઈશ્વરમાંથી ભિન્ન છે અને બીજી વસ્તુઓ ભિન્ન છે. આ પ્રકારના ભેદ જ્ઞાન અત્યારે છે. પણ એકત્વ વિજ્ઞાનથી એવું જ્ઞાન મને થયું કે ઈશ્વર બ્રહ્મ છે, એનું સ્વરૂપ પણ આત્મા જ છે. આ જગતનું સ્વરૂપ પણ આત્મા જ છે. જગત જે ભિન્ન લાગે છે મારાથી એનું કારણ એ છે કે આ દેહને આત્મા માનું છું. મારી જાતના દેહ પૂરતો મર્યાદિત કરીને પછી જગતને જોઉં ત્યારે જગત આત્મા કરતાં ભિન્ન લાગે છે. અને તે રીતે બ્રહ્મ પણ આત્મા કરતાં ભિન્ન, કારણ કે આત્મા વિશે આ પ્રકારનો ભ્રમ ધરાવું છું. એ જ્યારે ન હોય એકત્વ વિજ્ઞાન ઉન્મથિતસ્ય દ્વૈત વિજ્ઞાનસ્ય, પછી આ દ્વૈત વિજ્ઞાન જીવ જુદો, જગત જુદું, ઈશ્વર જુદો, પુનઃ સંભવ નાસ્તિ. પછી એકવાર મને જ્ઞાન થયું કે હું બ્રહ્મ છું, પછી બ્રહ્મમાંથી ભિન્ન છે એવું દ્વૈત જ્ઞાનનું ઉદય ન થાય. ટૂંકમાં અજ્ઞાન પછી પાછું ના આવે. એનું ઉપાસના વિશેષત્વમ બ્રહ્મણ પ્રતિપાદ્યેત. જો બ્રહ્મમાંથી ભિન્ન છે એવું જ્ઞાન હોય તો કોઈક રીતે બ્રહ્મ ધ્યાનનો વિષય બને. કશી વસ્તુનું ધ્યાન કરવા માટે એમાંથી ભિન્ન ધ્યાતા અને જે ભિન્ન હોવા જોઈએ. આમ બ્રહ્મ ભિન્ન હોય તો એ ધ્યાનનો વિષય બને, તો ઉપાસનાનો વિષય બને. પણ મારું પોતાનું સ્વરૂપ હોવાને કારણે એ ઉપાસનાનો વિષય ન બની શકે. નહીં એકત્વ વિજ્ઞાનેન રત્ન દૃઢસ્ય શેષ. એકત્વ વિજ્ઞાન દૃઢ હોવું જોઈએ તો જ પેલા દ્વૈતના સંસ્કાર છે ને એ બધાનો નિષેધ થતો જાય. ભ્રાંતિત્વ અનિશ્ચય દાર્ઢ્યમ. એક વાર નક્કી થઈ જાય કે આ ભ્રાંતિત્વ અનિશ્ચય, કે એકવાર આ દ્વૈત એ ભ્રાંતિ છે, પરંતુ હું બ્રહ્મ છું એ ભ્રાંતિ નથી. સંસ્કારોત્તમ તું ભ્રાંતિત્વ નિશ્ચિતમ ન વિધિ નિમિત્તમ. સંસ્કારથી પૂર્વ સંસ્કારથી વળી પાછી ભ્રાંતિ જન્મે
તો એ ભ્રાંતિ છે એવું નિશ્ચય થાય તો પછી એના માટે કોઈ વિધિ ના હોઈ શકે. યેન ઉપાસના વિધિ શેષત્વમ તો કે છે येन इति उपासनायां कारणस्य सत्वेन इत्यर्थः. उपासनायां कारणस्य सत्वेन तो કે ઉપાસનાનું કારણ છે હોવાને કારણે ન વિધિશેષત્વમ એટલે ઉપાસના વિધિશેષત્વમ બ્રહ્મણ ન પ્રતિપાદ્યતે. वेद प्रामाण्यस्य व्यापकं क्रियार्थकत्वम् अनुवदति. वेद प्रामाण्यस्य व्यापकं ટૂંકમાં આ ક્રિયાર્થત્વમ એ વેદનો અર્થ છે, મુખ્ય પ્રયોજન છે. એના માટે વેદ પ્રમાણ છે ક્રિયા માટે, એટલે વેદ પ્રામાણ્યસ્ય વ્યાપકત્વમ ક્રિયાર્થકત્વમ. ક્રિયાર્થક એટલે કર્મનો ઉપદેશ આપવામાં વેદ પ્રમાણ છે. એ અનુવાદ કરીને કહે છે યદ્યપી યદ્યપી અન્યત્ર વેદવાક્યાનાં વિધિ સંસ્પર્શમંતરેણ પ્રમાણત્વં ન દૃષ્ટં તથાપી આત્મવિજ્ઞાનસ્ય ફલપર્યંતત્વાत् ન તદ્વિષયસ્ય શાસ્ત્રસ્ય પ્રામાણ્યં શક્યં પ્રત્યાખ્યાતુમ. યદ્યપિ અન્યત્ર વેદવાક્યસ્ય વિધિ સંસ્પર્શાંતરેણ પ્રમાણ ન દૃષ્ટમ. એટલે ટૂંકમાં મીમાંસકો માટે ત્યાંનું મહાવાક્ય છે વિધિવાક્ય. યજેત જ્યાં જ્યાં આ પ્રકારની વિધિ આવે એ માત્ર વાક્ય છે, પ્રમાણ વાક્ય છે. બાકીના વાક્યોને કોઈને કોઈ રીતે એ લોકો એનો સમન્વય કરે છે કે અર્થવાદ છે, અનુવાદ છે, એમ કરીને બધા વાક્યોને કોઈને કોઈ રીતે વિધિ સાથે સાંકળવામાં આવે છે. સમગ્ર વેદ એક જ વાક્યનું પ્રતિપાદન, વિધિ વાક્યનું પ્રતિપાદન કરે છે. એ સિવાયના જે વાક્ય હોય એનો અર્થવાદ, અનુવાદ વગેરેનો સમાવેશ કરીને એને વિધિ સાથે જોડવામાં આવે છે. એટલે ઘણીવાર વાક્ય અહીં હોય ને વિધિ ત્યાં એવું બની શકે, પણ એટલે એટલા માટે દરેક વેદનું દરેક વાક્ય હોય એ કોઈ ને કોઈ વિધિ સાથે જોડાયેલું જ હોય. એ કામ મીમાંસકોએ કર્યું છે, જોડી આપ્યું છે. દેવતા હોય તો વિધિ સાથે હોય, જે કંઈ વાક્ય હોય બધું વિધિ સાથે જોડાયેલું હોય. એટલે કહ્યું યદ્યપિ અન્યત્ર વેદવાક્યાનામ, એટલે વેદાંત સિવાય વેદવાક્ય વિધિ સંસ્પર્શાંતરેણ, વેદાંત સિવાય વિધિના જે વાક્યો છે એ વાક્યો છે વિધિ સાથે સંકળાયેલા હોય, એટલે વિધિ સંસ્પર્શ હોય કોઈને કોઈ રીતે, એટલે અર્થવાદ વગેરે દ્વારા પ્રમાણ. એટલે બીજી જગ્યાએ વિધિ વાક્યનું સિવાયના કોઈ વાક્યનું પ્રામાણ્ય નથી જ્યાં વિધિ વાક્ય સાથે ન સંકળાયેલા હોય ત્યાં સુધી. તથાપિ આત્મવિજ્ઞાનસ્ય ફલપર્યંતત્વાत्, આત્મજ્ઞાનના જે વાક્યો છે તત્વમસી વગેરે એમાં કોઈ વિધિ નથી, તે વિધિનો કોઈ સ્પર્શ નથી. તથાપિ આત્મવિજ્ઞાનસ્ય ફલપર્યંતત્વાચ્ચ, આત્મવિજ્ઞાન પોતે જ ફળ આપે છે. આ બધી કસોટી શું છે કે આ વાક્ય તમને કોઈ ફળ આપે છે કે નહીં. જે વાક્ય વિધિ હોય ટૂંકમાં કર્મનું પ્રતિપાદન કરતું હોય ને એ કર્મ દ્વારા ફળ આપે. પણ આ ગુલાબ છે તે એના એવું જે પરિનિષ્ઠિત વસ્તુ હોય, વિદ્યમાન વસ્તુ હોય એ જાહેર કરનારા વાક્ય શું તમને ફળ આપે? તો કે નહીં, બ્રહ્મ એ જુદી વસ્તુ છે, હું બ્રહ્મ છું એ વિદ્યમાન વસ્તુ છતાં પણ
એ વાક્ય છે એ ઘણું બધું ફળ આપનારું છે. કારણ કે હું વિશે ભ્રમ વિદ્યમાન છે, હું ને અલ્પ માનું છું અને માટે અલ્પતાથી પીડાઉં છું, અને ત્યારે હું બ્રહ્મ છું એ હકીકત છે. પણ એ જ્યારે પ્રગટ થાય ત્યારે બધી અલ્પતા મુક્ત કરવા દ્વારા બધા દુઃખથી મને મુક્ત કરે છે. તથાપિ આત્મવિજ્ઞાનસ્ય ફલપર્યંતત્વાत्, આત્મજ્ઞાન છે એ ફળ સુધી ફળમાં પરિણમે છે. જ્ઞાન ફળમાં પરિણમે, માત્ર કર્મ જ પરિણમ્યો નથી. આ જ્ઞાન છે કે હું બ્રહ્મ છું એ પણ ફળમાં પરિણમે. કઈ રીતે? મારો ભ્રમ દૂર કરીને મને પૂર્ણતા છે એનું જ્ઞાન, પૂર્ણતા પ્રાપ્ત કરાવી. પ્રાપ્ત થતી નથી, પણ ભ્રમને કારણે અપ્રાપ્ત જણાતી પૂર્ણતા જાણે કે પ્રાપ્ત થાય છે. એટલે ટૂંકમાં અસર સરખી જ છે. એ પૂર્ણતા કોઈ કર્મથી પ્રાપ્ત થતી હોય કે પૂર્ણતા ભ્રમના નિવારણથી પ્રાપ્ત થતી હોય, પણ મને તો અપ્રાપ્ત સુપ્રાપ્ત એમ જ લાગે છે. તો ચાવીનો જુડો છેવટે બી મારી કમરમાં જ છે, એ મળી ગયો. કારણ કે એ હતો જાણે કે હું માનતો હતો કે નથી, મારે મળી ગયો. અંતે રીતે બ્રહ્મ પણ જાણે પ્રાપ્ત થયું. અંતેથી બ્રહ્મ વિશે શાસ્ત્ર બ્રહ્મ વિશે પ્રમાણ છે એ તમે નકારી ન શકો. અહીં રત્નબ્રહ્મ કહે છે વેદાંતા ન સ્વાર્થમાનમ અક્રિયાર્થત્વાत् સહરોદીદ ઇત્યાદિવત. સહરોદીદ એ રુદ્ર રડ્યો અને એના આંસુમાંથી આ ચાંદી જન્મી વગેરે વગેરે એ અર્થવાદ વાક્ય છે. ઇત્યાદિવત ટૂંકમાં એ બધા વાક્યો કોઈ ક્રિયાપરક નથી. અંતેથી એ વાક્યો બધા નિષ્ફળ છે. એ અનુમાન નિષ્ફલાર્થકત્વ ઉપાધિ. અંતેથી એ ક્રિયા નથી માટે નિષ્ફળ છે એવી ઉપાધિ એ જાતની શરત અહીં સાથે લગાવેલી છે. તથાપિ આત્મવિજ્ઞાનસ્ય સહ અરોધિત કોઈ ફળ આપતું નથી. આત્મવિજ્ઞાન ક્રિયા સાથે સંબંધિત નથી, છતાં ફળ આપે ભ્રમ દૂર કરવા દ્વારા મને પૂર્ણતા પ્રદાન કરે જાણે, અને માટે એમાં ફળ છે. એટલે મારું સ્વરૂપ પ્રગટ કરવા દ્વારા પણ ફળ શું છે? મારો ભ્રમ દૂર કરવા દ્વારા જે નથી એ હું માનું છું કે ભાઈ પૂર્ણતા નથી, એ પૂર્ણતા જાણે કે પ્રાપ્ત થાય છે એમ કરીને મારું સ્વરૂપ પ્રગટ કરવા દ્વારા પણ આ વાક્યો ફળ ઉત્પન્ન કરે છે. અંતેથી શાસ્ત્ર પ્રામાણ્યમ ન શક્યમ પ્રત્યાખ્યાતું માટે શાસ્ત્ર પ્રમાણ છે. કારણ કે શાસ્ત્રના જ્ઞાનથી ફળ પ્રાપ્ત થાય છે, અને માટે એમનું પ્રામાણ્ય અને આપણે નકારી ન શકીએ. એટલે રત્નબ્રહ્મામાં બી પંક્તિમાં કહ્યું 149 પાન પર સફળ જ્ઞાનકરણત્વેન વેદાંતાનામ સ્વાર્થે માનત્વ સિદ્ધે. સફળ જ્ઞાનકરણત્વેન અહમ બ્રહ્માસ્મિ તત્વમસી આ વાક્યો જે છે એ સફળ જ્ઞાનકરણત્વેન એ જ્ઞાન તો જન્માવે છે, પણ ફળ સહિતનું જ્ઞાન જન્માવે છે. કારણ કે મારા વિષયના ભ્રમ દૂર કરીને પૂર્ણતાની પ્રાપ્તિ કરાવે છે. એ પ્રકારે અપ્રાપ્ત છે એવું જે માનવામાં આવતું હતું એની જાણે કે પ્રાપ્તિ કરાવે એ પ્રકારે એ વાક્યો ફળ ઉત્પન્ન કરે છે. એટલે સફળ જ્ઞાનકરણત્વેન વેદાંતાનામ મા સ્વાર્થે માનત સિદ્ધે એ જ પ્રમાણ છે જે સફળ હોય, અને વેદાંત વાક્યો સફળ છે માટે એ પણ પ્રમાણ છે. તેથી ન ક્રિયાર્થકત્વ, અને માટે વેદાંત વાક્યો ક્રિયાર્થક છે એવું એ કોટીમાં આવતા નથી.
તો કહે છે અહીંયા રત્ન ભગવાન નનુ મહાભૂત વેદ પ્રામાણ્યસ્ય વ્યાપકમ ક્રિયાર્થકત્વમ. ચાલો ભાઈ, વેદ પ્રામાણ્યસ્ય વ્યાપકમ ક્રિયાર્થકત્વ એટલે ભાઈ વેદનું પ્રામાણ્ય એટલા માટે છે કે હંમેશા ક્રિયાર્થક છે. તો એ વસ્તુમાં આ વેદાંત વાક્યનો અપવાદ છે માટે બધી જગ્યાએ ક્રિયાર્થક નથી. વ્યાપ્યમ તો ભવિષ્યતિ વ્યાપકમ ક્રિયાર્થત્વમ નથી. વ્યાપ્યમ એટલે પ્રામાણ્યમ. તો ભવિષ્યતિ તદ અભાવાત વેદાંતાનામ પ્રામાણ્યમ દુર્જ્ઞાનમિતિ. તો કે હા, વેદાંત તો ક્રિયાસત્વ નહીં તો પણ પ્રામાણ્ય પ્રમાણ છે. એટલે કહેવામાં આવ્યું ન ચ અનુમાન ગમ્યમ શાસ્ત્ર પ્રામાણ્યમ યેન અન્યત્ર દુષ્ટમ નિદર્શનમ અપેક્ષેત. અનુમાન ગમ્યમ શાસ્ત્ર પ્રામાણ્યમ. તો કે શાસ્ત્ર અનુમાનને કારણે પ્રમાણ છે એવું નહીં. યેન અન્યત્ર દુષ્ટમ નિદર્શનમ. હવે જ્યારે આપણે એમ કહીએ કે પર્વતો ધૂમવાન, પર્વતો વન્યમાન ધૂમત્વાત એમ કહેવામાં આવે કે ભાઈ આ પહાડ પર કે ટેકરી પર આગ લાગી છે, ધુમાડો છે એટલા માટે. તો કહે છે કે અન્યત્ર દુષ્ટમ નિદર્શનમ. યથા મહાનસે, જેવી રીતે આપણે રસોડામાં જોઈએ છીએ કે ત્યારે જ ધુમાડો હોય, જ્યારે અગ્નિ હોય. યત્ર યત્ર ધૂમ તત્ર તત્ર વન્ય. અહીંયા ધૂમ છે માટે વન્ય છે. તો અન્યત્ર આપણે ધૂમ અને વન્યની એક સાથે એટલે એક ભાવિત્વ જોયું છે. એ આપણે અહીંયા આગળ એનો ઉપયોગ કરીએ છીએ. અને તેથી અન્યત્ર દુષ્ટમ નિદર્શનમ એ ધુમાડાનું અને અગ્નિનું સાથે હોવું એવું બીજી જગ્યાએ જોયું છે. એ વાપરીને કહીએ છીએ કે ભાઈ ધુમાડો છે માટે અગ્નિ છે. એવું અનુમાન ગમ્ય શાસ્ત્ર પ્રામાણ્ય નથી. નહીંતર તો અનુમાનમાં તો બીજે જોયેલું હોય, તેમ શાસ્ત્રમાં બીજે જોયેલું હોય એમના પ્રમાણ છે એવું નથી. येन वेद प्रामाण्यम स्वस्य अनुमानगम्यत्वेन अन्यत्र कच्चित् दृष्टम. हाँ, अन्यत्र कच्चित् दृष्टम दृष्टांत अपेक्षित. ટૂંકમાં આ મહાવાક્યો જે છે એ બીજે જોયેલા દૃષ્ટાંતની અપેક્ષા રાખતા નથી, જો અનુમાન પ્રમાણ અપેક્ષા રાખે છે. અનુમાન પ્રમાણ જે છે કે ભાઈ પર્વતો વન્યમાન ધૂમત્વાદ, અન્યત્ર આપણે ધૂમ અને વન્યની એક સાથે જોયેલા છે માટે આપણે કહીએ છીએ કે અહીંયા આગળ વન્યમાન. એ પ્રકારે વેદાંતનું પ્રામાણ્ય અન્યત્ર વસ્તુ જોયેલી અનુમાનની જેમ પ્રામાણ્ય નથી, સ્વતંત્ર છે. ચક્ષુરાદિવત વેદસ્ય સ્વતઃ પ્રામાણ્ય જ્ઞાનાદ ન તદ વ્યાપ્તિ લિંગ અપેક્ષા. હા, લિંગાદિપેક્ષા. ચક્ષુરાદિવત વેદસ્ય સ્વતઃ પ્રામાણ્ય. તો ચક્ષુ જેવી રીતે સ્વતઃ પ્રમાણ છે તે વેદ પણ વેદાંત પણ સ્વતઃ પ્રમાણ છે. અંતેથી એને માટે વ્યાપ્તિ, એને માટે બીજે લિંગની કોઈ અપેક્ષા નથી, સ્વતઃ પ્રમાણ છે. પ્રામાણ્ય સંશયદુ ફલવત અજ્ઞાત અબાધિત અર્થતાત્પર્ય. પ્રામાણ્ય જે ફલવત હોય, જે અબાધિતાર્થ હોય, ફલવત અજ્ઞાત અબાધિતાર્થ તાત્પર્યાર્થ. ટૂંકમાં જે જ્ઞાન ફળ જન્માવનારું હોય, જે અબાધિત હોય અર્થાત જેનો બાધ ન થઈ શકે એમ હોય, જે અજ્ઞાત અને અજ્ઞાત જ્ઞાપકમ હોય, અબાધિત અર્થ અને જ્ઞાપકમ હોય, એને આપણે પ્રમાણ કહીએ. વેદાંત એ પ્રકારનું પ્રમાણ છે. એટલે ન ક્રિયા સત્વે માટે વેદાંત ક્રિયાના માટે પ્રમાણ છે એવું નથી. તસ્માત સિદ્ધમ
ब्रह्मणः शास्त्र प्रमाणकत्वम् तस्मात् ब्रह्मण शास्त्र प्रमाणकत्वं सिद्धम। ટૂંકમાં શાસ્ત્ર બ્રહ્મ માટે પ્રમાણ છે એ વસ્તુ સિદ્ધ થયું. શાસ્ત્રમ બ્રહ્મણ પ્રમાણમ એ પ્રકારે સિદ્ધ થયું. એટલે શાસ્ત્ર બ્રહ્મ માટે પ્રમાણ છે, કર્મ માટે પ્રમાણ હશે ક્યાંક. માત્ર કર્મ માટે શાસ્ત્ર પ્રમાણ છે એવું નથી. શાસ્ત્ર પરિનિષ્ઠિત વસ્તુ છે, વિદ્યમાન વસ્તુ છે, અને તો પણ બ્રહ્મ માટે શાસ્ત્ર પ્રમાણ છે એ અહીંયા બતાવવામાં આવ્યું. તો જ પછી આપણે બ્રહ્મની આગળ ચર્ચા કરી શકીએ. એ શાસ્ત્ર પ્રમાણક છે, શાસ્ત્ર વડે પ્રગટ થયેલું છે, અને તેથી એ ચર્ચાને યોગ્ય છે. ન ક્રિયા તત્વેન કુપે પતે વાક્ય વ્યભિચારાદિ ભાવ. એટલે ક્રિયાર્થત્વેન પ્રામાણ્ય છે એનું. તસ્માત સિદ્ધમ બ્રહ્મણ શાસ્ત્ર પ્રમાણકત્વમ તસ્માદ સમન્વયા. ટૂંકમાં બધા જ વાક્યો છેવટે બ્રહ્મમાં સમન્વિત થાય છે. તેથી વિધિ વાક્યાના આપી ફલવત અજ્ઞાતાર્થત્વેન પ્રામાણ્યમ તત્તુલ્યમ વેદાંતાના આવે સ્થિતમ. કે વિધિ વાક્ય છે એ તો ફલવત છે, એટલે ફળ આપનારા છે, અને તે રીતે વેદાંત વાક્ય ભલે ક્રિયાપરક ન હોય પણ ફળ આપનારા છે. ભ્રમ દૂર કરીને જે નિત્ય પ્રાપ્ત વસ્તુ છે એની પ્રાપ્તિ કરાવનારા છે. અને માટે વેદાંત પણ એ રસ્તે પ્રામાણ છે. ભલે વેદાંત વાક્યમાં કર્મ નથી, પણ એમની માન્યતા છે કર્મ કરો તો જ તમને અપ્રાપ્તની પ્રાપ્તિ થાય ને. કર્મ શું કરે? અપ્રાપ્તની પ્રાપ્તિ કરે. વેદાંત પણ જાણે કે અપ્રાપ્તની પ્રાપ્તિ કરે છે. જે પ્રાપ્ત છે પરંતુ જેનું જ્ઞાન નથી, જાણે કે એ અપ્રાપ્ત સમાન છે. અને તેથી ભલે વેદાંત પરિનિષ્ઠિત વસ્તુનું જ્ઞાન કરાવતું હોય તો પણ એ અપ્રાપ્ત જેવો ભ્રમ આપણે ધરાવીએ છીએ, અને માટે એ ભ્રમ દૂર કરવા દ્વારા અપ્રાપ્તની પ્રાપ્તિ કરાવે છે. કર્મ મુખ્ય રીતે જ અપ્રાપ્તની પ્રાપ્તિ કરાવે છે, અને વેદાંત જેને અપ્રાપ્ત માનવામાં આવે છે એની પ્રાપ્તિ કરાવે છે. પણ અંતિમ પરિણામ તો એવું જ છે ને કે અપ્રાપ્તની પ્રાપ્તિ. ભલે બ્રહ્મ નિત્ય પ્રાપ્ત છે પરંતુ અપ્રાપ્ત છે એવો મારો ભ્રમ છે. તું બ્રહ્મ છે એ પ્રકારનું જે વેદાંત વાક્ય છે એ આ રીતે મારું બ્રહ્મ સ્વરૂપ પ્રગટ કરવા દ્વારા મને હું બ્રહ્મ છું. અને તેથી જેને અપ્રાપ્ત માનતો હતો, જેમ કે મારા કંઠની માળા, એ પ્રકારે અપ્રાપ્ત માનવામાં આવતો હતો એની પ્રાપ્તિ થાય છે. પરિણામ એક જ છે, અપ્રાપ્તની પ્રાપ્તિ. અપ્રાપ્ત વાસ્તવિક હોય કે અપ્રાપ્ત ભ્રમાત્મક હોય, એની પ્રાપ્તિ કરાવે છે વેદાંત વાક્યમાં. એ પણ પ્રમાણ છે. ઓમ ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ.